તો ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાબતે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતના 4 ઝોન પ્રમાણે પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચાઓ થઈ રહી છે। ઝોન પ્રમાણે નિરીક્ષક અને હોદ્દેદારો મંત્રીઓના નિવાસસ્થાને છે। મધ્ય ઝોનની બેઠક મંત્રી ઋષિકેશભાઈ પટેલના નિવાસસ્થાને મળી, જ્યારે કે ઉત્તર ઝોનની બેઠક મંત્રી પ્રવીણ માણીના નિવાસસ્થાને યોજાઈ। સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને મળી, જ્યારે કે દક્ષિણ ઝોનની બેઠક મંત્રી પ્રદ્યુમન વાજાના નિવાસસ્થાને મળી। બેઠકો બાદ હવે નિરીક્ષકો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ હાજર થશે। આ અંગે વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે અને તેમાંથી સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના અલગ અલગ વિસ્તારોને 4 ઝોનની અંદર વહેંચવામાં આવ્યા છે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ આ પ્રકારે ઝોન પ્રમાણે નિરીક્ષકો અને હોદ્દેદારોને બોલાવીને ચર્ચા કરવામાં આવી રહી છે। મધ્ય ઝોનની બેઠક મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને મળી છે। ઉત્તર ઝોનની બેઠક મંત્રી પ્રવીણ માળીના નિવાસસ્થાને મળી છે। સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને અને દક્ષિણ ઝોનની બેઠક મંત્રી પ્રદ્યુમન વાજાના નિવાસસ્થાને મળી છે। ઝોન વાઇઝ બેઠકો પૂર્ણ થયા બાદ હવે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ નિરીક્ષકો અને ઝોન પ્રમાણેના જિલ્લાના હોદ્દેદારો પાર્લામેન્ટરીની અંદર હાજર થઈ રહ્યા છે। મહત્વનું છે કે આજે ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્રની કેટલાક જિલ્લાઓની નગરપાલિકા, મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો પર ચર્ચા હાલ ચાલી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।